નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિશે ગુજરાતીની નવી બુકના પાઠ નંબર 18 આસુ ભીનો ઉજાસ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। આ સોલ્યુશન તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો। મિત્રો, આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો। આપણી ચેનલમાં 2.5 લાખ કરતાં પણ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે, તેમનો દિલથી ખૂબ ખૂબ આભાર। પાઠનું નામ લખી દેશો, આસુ ભીનો ઉજાસ। સાહિત્ય કૃતિનો પ્રકાર નવલકથા। લેખક છે દિલીપ રાણપુરા। આ પ્રકારના પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે, તો ખાસ યાદ કરી લેવા। સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1, પોતાના ઘેર આવ્યા પછી દેવાને કયા કામ કરવું હતું અને શા માટે? પોતાના ઘેર આવ્યા પછી દેવાને પોતાના વતન મેરુપુરમાં કામ કરવું હતું, કારણ કે તે ધરતી સાથે સંબંધ જોડવા ઈચ્છતો હતો। પ્રશ્ન નંબર 2, દેવરાજના પિતા તેણે ભણાવવાની શા માટે ના પાડતા હતા? દેવરાજના પિતા તેને ભણાવવાની ના પાડતા હતા કારણ કે દીકરો નજર સામે રહી કામ કરે, 8-10 આના કમાય અને મદદરૂપ થાય એવી તેમની ઈચ્છા હતી। પ્રશ્ન નંબર 3, વિજુ કેટલું ભણેલી હતી? વિજુ 4 ચોપડી ભણેલી હતી। પ્રશ્ન નંબર 4, દેવરાજને મલક કેમ સાંભળે છે? દેવરાજને મલક સાંભળે છે કારણ કે દેવરાજને એ ઉજળ થઈ ગયેલા મલકને નંદનવનમાં ફેરવવો છે। પ્રશ્ન નંબર 5, દેવરાજ મેરુ પર જઈ શું કરવા ઈચ્છતો હતો? દેવરાજ મેરુ પરની ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવા ઈચ્છતો હતો। પ્રશ્ન નંબર 6, બાપુ ક્યારે મૂંઝવણમાં પડી ગયા? નિશાળના વૃદ્ધે બાપુને તેના દીકરાને પોતાને ત્યાં રાખીને ભણાવવાની વાત કરી ત્યારે બાપુ મૂંઝવણમાં પડી ગયા। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1, ભગવાન ભાઈએ દેવાની માને શું આશ્વાસન આપ્યું હતું? ભગવાનજી ભાઈએ દેવાની માને આશ્વાસન આપ્યું હતું કે તમારો છોકરો ભણશે તો એનું જીવતર ઉજાળશે, તેની પાછળ તેના ભાંડરૂના જીવતર પણ ઉજળી જશે, ત્યાં એને કોઈ દુઃખ નહીં પડે। વસુધા તો માનો ખોળો છે, તેને માવતરની ખોટ જરાય ન ચાલે એ રીતે ત્યાં ઉછેરશે અને ભણશે। પ્રશ્ન નંબર 2, દેવરાજ પોતાના પિતા અને કુટુંબને મેરુ પર શા માટે લઈ જવા ઈચ્છે છે? મેરુ પર તેમનું મૂળ ગામ છે। દેવરાજને મેરુ પરની ધરતી સાથેના પોતાના પિતા અને કુટુંબના સંબંધ પાછો જોડી આપવો છે। હજુ એ ધરતી સાથે તેમની સૌની લાગણીના તંતુ જોડાયેલા છે। ઢોરો થઈ ગયેલા તેમના ઘર નીચે એમની લાગણી દટાયેલી છે। ત્યાં સૌ જશે અને મેરુ પરની ધરતી ઉપર પગ મૂકશે તો તરત જ તેમના પિતામાં ઘોડા ખેલતા રાજકુમારના જેવી સ્ફૂર્તિ મેળવશે। તેથી દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુ પર લઈ જવા છે। પ્રશ્ન નંબર 3, દેવરાજના બાળપણમાં તેના મા બાપ શહેરમાં શું કાર્ય કરતા હતા? દેવરાજના બાળપણમાં તેની બા કોઈના ઘેર પાણી ભરતી, વાસણ ઉટકતી, તેના બાપુ પીઠ પર ગુણો ઉપાડીને લઈ જતા, કેમ્પની અનાજ બજારમાં ખીજડીયા હનુમાન પાસે મજૂરી મેળવવા મજૂરોના ટોળામાં બેસતા, મજૂરી ન મળે ત્યારે ચલમ ફૂંકતા અને પંચાળની વાતો કર્યા કરતા। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1, વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કેવા કાર્ય કરવાના છે? વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ પોતાના ગામના લોકોને વ્યસન અને વ્યમ મુક્ત કરવાના છે, તેમને સહિષ્ણુ અને સંસ્કારી બનાવવાના છે, તેમના અજ્ઞાન અને આળસ દૂર કરવાના છે, તેમણે પોતાના ગામને સ્વાવલંબી બનાવવા છે, ગામ પોતાની જરૂરી ચીજો પોતે જ ઉત્પન્ન કરી શકે એ રીતે તેમને કેળવવાના છે, જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવતા શીખવવાનું છે। આ રીતે તેમને કેળવીને ભારત દેશના ભાગી ગયેલા ગામડાને ફરી પાછા બેઠા થાય એમાં પોતાનું યોગદાન આપવાનું છે। પ્રશ્ન નંબર 2, દેવરાજના મનોમંથન અને તેના અરમાનોને તમારા શબ્દોમાં લખો। વસુધામાંથી ભણીને દેવરાજ અનેક અરમાનો લઈને પોતાને ગામ આવ્યો હતો, પણ એ અંગે તેના મનમાં મનોમંથન ચાલતું હતું। તેણે પિતા સામે ગામને માટે શું કરવું છે એ અંગેનું ભાષણ આપ્યું।
પણ પછી તેને ખ્યાલ આવ્યો કે આમાંથી તેના પિતા કેટલું સમજ્યા હશે. તે શું તેના પિતા પાસે ભાષણ આપવા જ આવ્યો હતો? પોતે ગામડામાં જઈને આ ભાષણ જ આપ્યા કરશે અને લોકો તેની વાત સમજી શકશે? તેનામાં મંથન ચાલતું હતું. તેના ઉજ્જડ પ્રદેશને નંદનવનમાં ફેરવવાની દેવરાજની ઈચ્છા હતી. તેના પિતાને પંચાળમાં લઈ જવા હતા. તેના પિતાને ચોકીદારીની નોકરીમાંથી મુક્ત કરવા હતા. તે પોતાની ભૂમિ મેરુપુર જવાનો સંકલ્પ કરીને વસુધામાંથી નીકળ્યો હતો. જે ધરતી સાથે તેમની લાગણીનો તંતુ જોડાયેલો છે તે ધરતી સાથેના સંબંધ પાછો જોડી આપવો છે. મેરુપુરમાં પગ મૂકતા જ તેના પિતામાં ફરીથી તાજગી આવે છે એ જોવાની તેની ઈચ્છા છે. અહીં મિત્રો સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશનો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.